સુરેન્દ્રનગર એસપીએ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનને કડક આદેશ આપ્યા। 31ને અનુલક્ષીને અપાયા આદેશ। મહેફિલો માણતા તેમજ મધરાત્રિએ રખડતા લોકોને રોકી કરાશે પૂછપરછ। સુરેન્દ્રનગર એસપીએ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનને કડક આદેશ આપ્યા। 31ને અનુલક્ષીને આદેશ અપાયા હતા। મહેફિલો માણતા તેમજ મધરાત્રિએ રખડતા લોકોને રોકી પૂછપરછ કરાશે। હાઈવે ઉપર અલગ અલગ જગ્યાએ પોલીસ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે। જિલ્લાની અંદર અલગ અલગ જગ્યાએ આવેલા ફાર્મ હાઉસ ઉપર ફટાકડા ઉપર ધ્યાન રાખવામાં આવશે। અલગ અલગ ટીમ બનાવી કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે, જે ટીમમાં પીએસઆઈ સહિત કામગીરી બજાવાશે। નવા વર્ષની લોકો સારી રીતે માણી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો છે। સુરેન્દ્રનગર કક્ષાએથી તમામ ઉપર બાજ નજર રાખવામાં પણ આવશે। જે કાયદાનું ઉલ્લંઘન કરશે તેના પર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। આજરોજ શિયાણી ગામની અંદર દિવ્યરાજ ઉર્ફે ભૂલ દિવ્યરાજ બોરાણા કરીને એક આરોપી છે, જે લગભગ 11 જેટલા ગુના અને હમણાં દાખલ થયેલા બીજા બે ટોટલ 13 ગુનાનો આરોપી છે। અને હાલમાં છેલ્લે જે દાખલ થયેલો રાયોટિંગ અને મારામારીના ગુનામાં એ જ્યારે પકડાણો તો ત્યાં એના ઘરે અને આજુબાજુના જ્યાં પણ એ રોકાણો અથવા જ્યાં પણ એના હથિયાર છુપાયેલું છે એ જગ્યા એથી ડિસ્કવરી અને રિકન્સ્ટ્રક્શન માટે થઈ લીંબડી પોલીસની ટીમ અને અમારી ટીમ સાથે રહી અને રિકન્સ્ટ્રક્શન માટે એને શિયાણી ગામે લઈ ગયા હતા। ત્યારબાદ જ્યારે હથિયારની રિકવરી માટે થઈને લોકલ પોલીસે પ્રયત્ન કર્યો તો જે જગ્યાએ પોતે હથિયાર છુપાયેલું હતું ત્યાંથી એને ત્યાં પોલીસ જ્યારે એને લઈને ગઈ તો ભાગવાનો પ્રયત્ન કરવા માટે થઈને હથિયાર વડે પોલીસ ઉપર હુમલો કરેલો હતો। એમાં એક અમારી કચેરીના એક જે પોલીસકર્મી છે એ પણ એમને પણ બાવડાના ભાગે એમને ઈજા પહોંચેલી હતી અને પોતે જ્યારે ભાગવાથી રોકવા માટે થઈ ઘટનાના સ્થળ ઉપર જ્યારે જ્યાં પીએસઆઈ વીએમ ખોડિયાતર જે પોતે હાજર હતા એમને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો અને 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરેલું છે। એમાં એક ગોળી જે છે એ આ આરોપીને પગમાં વાગેલી છે। હાલ જે આરોપી છે એ પોતે સારવાર હેઠળ છે અને વધુ સારવાર માટે થઈને સુરેન્દ્રનગર એને રિફર કરવામાં આવેલા છે અને જે પોલીસકર્મી છે જેને ઈજા પહોંચેલી હતી એમને પણ હાલ જે છે સારવાર લીંબડી ખાતે હોસ્પિટલમાં ચાલુ છે। સૌથી પહેલા તો હું આપ તમામના માધ્યમથી સુરેન્દ્રનગરની જે જનતા છે, લોકો છે, આને હું બધાઈ આપું છું કે આપણા જે નવા વર્ષ હોય આ નવા વર્ષમાં તમામના જીવનમાં ખૂબ જ સમૃદ્ધિ અને સુખ શાંતિ આવે। આજનો જે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તરફથી સ્પેશિયલ જે અલગ અલગ ટીમો બનાવેલી છે અને અલગ અલગ જગ્યાએ અમે લોકો ચેકપોસ્ટ મૂકી છે। અલગ અલગ જે ટીમો અમે બનાવી છે લગભગ એલસીબીની 15થી એલસીબી અને એસઓજી બંને મળાવી અને આપણે પેરોલ ફરલો અને સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનની 20 થી 25 ટીમ બનાવી છે અને એ ટીમ અલગ અલગ જે એરિયા છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરશે। આને અલાવા લગભગ અલગ અલગ જગ્યાએ અમે લોકો ચેકપોસ્ટ ઊભી કરી છે અને એ જે ચેકપોસ્ટ છે ત્યાં બ્રીથ જે એનાલાઇઝર છે આના માધ્યમથી કોઈ પણ જે લોકો હશે અને કોઈ અમને એવા સંદિગ્ધ લાગશે કે જે દારૂ પીને અને બીજા કરીને હુડદંગ કરતા હોય અને ત્યાં ખોટા ફરતા હોય એવા લોકો માટે બ્રીથ એનાલાઇઝર પણ અમે અલગ અલગ જગ્યાએ મૂક્યા છે। અને અલાવા જે મેન જે પાણસીણા અને લખતર અને જે માળવન જે ચોકડી છે ત્યાં અમે મોટી ચેકપોસ્ટ મૂકી છે। ત્યાં પીએસઆઈ લેવલના અધિકારી ત્યાં હાજર રહેશે અને હાઈવે ઉપર કોઈ પણ જાતની ટ્રાફિક જામ ના લાગે। આને અલાવા હાઈવે ઉપર કોઈ પણ ગેરકાયદેસર રૂપથી યા કોઈ દારૂનો પરિવહન યા બીજી વસ્તુ ના થાય એટલા માટે સઘન ચેકિંગ રાખવામાં આવેલ છે। આને અલાવા અલગ અલગ જે ફાર્મ હાઉસ છે અને ફાર્મ હાઉસમાં પણ ઘણા બધા એવી સૂચનાઓ અમને કંટ્રોલ રૂમથી અને બીજાથી મળતી હોય છે કે લોકો ત્યાં જે અલગ અલગ દારૂની અને બીજી પાર્ટી કરતા હોય આ માટે પણ અમે સરપ્રાઇઝ રૂપથી અલગ અલગ ટીમો બનાવી છે। એ ટીમો અલગ અલગ જગ્યા રેડ કરશે। આને અલાવા સ્પેશિયલ રૂપથી ભટ્ટીની જે પ્રોહિબિશનના ભટ્ટીની પણ અમે લોકો ડ્રાઈવ આપી છે અને આ ડ્રાઈવ આધારિત કાર્યવાહી અમે લોકો કરવાના છીએ। આને અલાવા જે શહેરમાં જે જાહેર રોડ ઉપર જે કાળા શીશાવાળી ગાડી અને જે ફટાકડા ફોડવા બાઇકથી અને બીજા બધા આ ઉપર પણ અમે કડકથી કડક કાર્યવાહી કરવા માટે અમારું જે કમાન્ડ એન્ડ કંટ્રોલ જે સેન્ટર છે આ પર બી અમે તમામ જે આખું સુરેન્દ્રનગર શહેર છે આ પર નજર રાખવાના છીએ અને અમને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કોઈ પણ કેમેરામાં એવી અમને કોઈ વસ્તુ મળશે તો આ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। આને અલાવા અમારા જે ડીવાયએસપી અને અમે જાતેથી તમામ જગ્યાએ ફરવાના છીએ અને જોવાના છીએ
અને તમામ લોકો શાંતિથી અને ખુશીથી આ જે નવા વર્ષની ખુશી મનાવી શકે એટલા માટે સુરેન્દ્રનગર પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત કરવામાં આવેલ છે. હોર્સ પાર્ટી અને કેમલ પાર્ટી એ તમામને પણ ત્યાં બંદોબસ્ત મૂકવામાં આવેલ છે. આને અલાવા જીઆરડી, હોમગાર્ડ તમામના અલગ અલગ જગ્યા પર પોઈન્ટ મૂકવામાં આવેલ છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.